ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી છલકાઈ ગયો છે. તો ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સારા પ્રમાણમાં આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડથી રોડની બંને બાજુ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. ખેડૂતો લાખો ગુણી ડુંગળી લઈને ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે, ત્યારે લાલ ડુંગળીના હબ સમાન આ ચિત્રા માર્કેટિંગ યાર્ડ બની ગયો છે. ચિત્રા માર્કેટ યાર્ડની રોડની બંને બાજુ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગેલી જોવા મળી રહી છે. ખેડૂતો લાખો ગુણે ડુંગળી લઈને ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા છે, ત્યારે લાલ ડુંગળીના હબ સમાન છે આ ચિત્રા માર્કેટિંગ યાર્ડ. ભાવનગરના ચિત્રા માર્કેટ યાર્ડમાં ડુંગળીની સારી આવક નોંધાઈ છે. ચિત્રા માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી છલકાઈ ગયું છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. જે હિરેન, ભાવનગરના ચિત્રા માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાઈ ગયું છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દો તો ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ છે ત્યાં લાલ ડુંગળીનું મુખ્યત્વે હબ ગણાતો હોય છે. ભાવનગર જિલ્લાની આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક જ યથાવત રહી છે. ત્યારે ગઈકાલે કહી શકાય કે ભાવનગર માર્કેટિંગ યાર્ડની બંને બાજુ 3 થી 4 કિલોમીટર સુધી ડુંગળીની આવકની જે વાહનોની લાઈન હતી તે લાગી હતી. હું દ્રશ્ય છે તે દેખાડવા માંગીશ કે જે રીતના ભાવનગર માર્કેટિંગ યાર્ડ મુખ્ય જે માર્કેટિંગ યાર્ડ છે તે ભરાઈ ગયું છે, ત્યારે વધુ એક સબ યાર્ડ પણ ઉભું કરવામાં આવ્યું છે. આ સબ યાર્ડના દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ લાખોની સંખ્યામાં ગુણી છે તે આવક છે અને આખું આ સબ યાર્ડ પણ ભરાઈ ચૂક્યું છે. એક તરફ ખેડૂતોએ જે ડુંગળીનો પાકનું જે ઉત્પાદન કર્યું છે તે વિપુલ પ્રમાણમાં થવાથી જે ડુંગળીની આવક છે તે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહી છે. 2 દિવસ પહેલા પણ ભાવનગરમાં લાખો ગુણી આવક થઈ હતી, ત્યારે ફરી એક વખત ગઈકાલે વાત કરીએ તો હજારોની સંખ્યામાં વાહનો છે તે મોટી સંખ્યામાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને પહોંચ્યા હતા અને જેને લઈને આસપાસનો જે 4 કિલોમીટરનો વિસ્તાર છે તે પણ કહી શકાય કે ટ્રાફિક જામ થઈ ગયા તેવી રીતના વાહનો આવી થઈ ગયા હતા. આપણી સાથે જે પ્રમુખ છે તે જોડાઈ ચુક્યા છે, તેમની સાથે સીધી વાત કરજો. પહેલા આપનું નામ? નરેન્દ્રસિંહ ગોયલ, પ્રમુખ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન. શું કહેશો, આજે જો ડુંગળીની આવક છે, સબ યાર્ડ પણ છલકાઈ ગયો છે, મુખ્ય યાર્ડ પણ છલકાઈ ગયું છે, કેવી આવક છે અને ખેડૂતોની કેવી આશા છે? ખાસ કરીને ભાવનગર જિલ્લાનો ડુંગળીનો હબ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ગણાય છે અને છેલ્લા 3-4 દિવસથી વ્યવસ્થાના ભાગરૂપે નવી આવકો ઉતારવામાં આવી ન હતી, એટલે જૂનો માલ સંપૂર્ણ પૂરો થઈ જાય ત્યારે નવી આવક ઉતારતા હોઈએ છીએ. ગઈ રાત્રે નવી ડુંગળીની આવક ઉતારવામાં આવી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જૂનું યાર્ડ અને સબ યાર્ડ તરીકે નારી ચોકડી જે છે એ ખૂબ મોટી જગ્યા પણ અત્યારે ઉપલબ્ધ કરાયેલી છે અને આજે એક રાત્રિની અંદર બંને યાર્ડો સંપૂર્ણ ડુંગળીથી ભરાઈ ગયા છે અને જેટલા ખેડૂતોનો માલ આવ્યો હતો એ પણ ઉતરી ગઈ છે અને અંદાજિત 2.5 લાખ ગુણી આજે એક રાત્રિની અંદર ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ઉતરવા પામી છે. ભાવને લઈને કેવી અત્યારે ભાવ બોલાઈ રહ્યો છે? કેમ કે ખેડૂતો છે મોટા પ્રમાણમાં આવી રહ્યા છે, વચ્ચે વિરોધ હતો, ભાવ નતો આવતો, તેમ છતાં પણ આટલી બધી આવક છે, ત્યારે શું કહેશો? ખાસ કરીને ખેડૂતોને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો ખૂબ સંતોષ હોય છે, એટલે જ્યારે પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી ઉતારવામાં આવતી હોય છે ત્યારે આખા વિસ્તારમાંથી ખેડૂતો ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર આવતા હોય છે. અને ભાવની વાત કરીએ તો અત્યારે હરાજી હવે થોડી ક્ષણોની અંદર શરૂ થવા જઈ રહી છે અને ગઈકાલની વાત કરીએ તો 150 રૂપિયા થઈને 317 રૂપિયા જેવું ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના માલ વેચાણ થયા હતા. જે આ ડુંગળી છે તે મુખ્યત્વે ભાવનગર બહાર ક્યાં ક્યાં જતી હોય છે? હાલ જે આવક છે એ આવનારા સમયમાં વધશે ઘટશે, કેવી સ્થિતિ રહેશે? આમાં ડુંગળી જાન્યુઆરી મહિનો જે છે ડુંગળીની પુષ્કળ આવક માટેનો મુખ્ય મહિનો જાન્યુઆરી હોય છે. એની અંદર મોટા પ્રમાણમાં ખૂબ મોટી આવકો થતી હોય છે અને બહારના રાજ્યોમાં રાજસ્થાન છે, એમપી છે, પંજાબ છે, નાસિક છે, બિહાર, બંગાળ છે, આ બધી જ જગ્યાએ, દિલ્હી છે, આપણો માલ જતો હોય છે. તો જે રીતના નરેન્દ્રસિંહે જણાવ્યું કે જે રીતના જાન્યુઆરી મહિનો ખાસ ડુંગળીની આવક થતી હોય છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડનું મુખ્ય માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ બંને હાલ 2.5 લાખ ગુણીથી છલોછલ ભરાઈ ગયું છે. ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં કહી શકાય કે ડુંગળીની આવક માર્કેટિંગ યાર્ડ ખાતે થાય છે અને જે રીતના ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે, ખેડૂતોમાં પણ કહી શકાય કે આનંદો છવાયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ ભાવ વધારે મળે તેવી ખેડૂતોની માંગણી છે. હાલ જોવાનું રહ્યું કે ગઈકાલે જે ભાવ બોલાવવા આજે જે ડુંગળીની આવક છે તેની સામે ભાવ કેટલો ઉચકાશે અને ખેડૂતોની જે ડુંગળીની આવક છે તેની સામે તેના ભાવ પૂરતા પ્રમાણમાં મળશે કે નહીં? જી, સરખામણીએ આ વર્ષે ચિત્રા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં કેટલા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે?
હું નરેન્દ્રસિંહને પૂછવા માંગુ ગયા વર્ષની સરખામણી આ વખતે ડુંગળીની આવક છે એમાં કેવો પ્રકારનો વધારો જોવા મળે છે? ખાસ કરીને આ વખતે ખેડૂતોને શરૂઆતમાં જે ડુંગળીના ભાવ ખૂબ ઊંચા ગયા હતા એની હિસાબે ખેડૂતોને ડુંગળીના ઉપર એક ખૂબ મોટી આશા હતી. એટલે ખેડૂતોએ આમ કહીએ તો ગયા વર્ષની કમ્પેરમાં વાવેતર વધારે કર્યું હતું અને ગયા વર્ષે જે છેલ્લે 5-4 વરસાદ થયો હતો એની હિસાબે ક્યાંક ને ક્યાંક ઉતારા ઓછા આવ્યા હતા. એવો થોડો ઘણો સામનો જે આખતર માલ વેચાણો છે એમાં અત્યારે પણ થયો છે, પરંતુ અત્યારે જે માલ આવે છે એની અંદર ઉતારા પણ પ્રમાણમાં ઠીક આવે છે એટલે માલની આવકો વધે છે. તો ગયા વખત પ્રમાણમાં જે આવક છે ડુંગળીની એ ખૂબ જ સારી રીતના થઈ છે. ખેડૂતોએ પણ એક આશા રાખી છે કે એ વખતે જે ભાવ હતા તેને કહી શકાય કે સંતોષકારક ભાવ કરતા પણ વધારે ભાવ ખેડૂતોને મળતા હતા, જેને લઈને ખેડૂતોએ મોટા પ્રમાણમાં આ વર્ષે ડુંગળીની વાવેતર કર્યું હતું અને ડુંગળીનો પાક પણ સારો આવ્યો છે. ત્યારે આ વખતે પણ કહી શકાય કે ગયા વર્ષ કરતા વધુ પ્રમાણમાં ડુંગળીની આવક છે તે થવા પામી છે. જી, માર્કેટિંગ યાર્ડની રોડની બંને બાજુ 3-3 કિલોમીટર વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે. તો ખેડૂતો કેટલા સમય પહેલા ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે પહોંચી ગયા છે ડુંગળી લઈને? જી, ચોક્કસ જણાવી દઉં તો જે રીતના ડુંગળી ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આવતી હોય છે ત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થાના જે રૂપે જે સંચાલકો છે અને જે અધિકારીઓ છે તેના દ્વારા ટોકનની જે સુવિધા છે તે આપવામાં આવતી હોય છે અને એક પછી એક જે વાહનો છે ખેડૂતોના તેને અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે. ત્યારે વહેલી તકે જે ખેડૂત પહોંચતા હોય છે તેને આવવા માટે કહી શકાય કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 5:30 જે લાઈન છે તે માર્કેટિંગ યાર્ડના દરવાજા શરૂ થતી હોય છે. પરંતુ ગઈકાલની જે વાત કરીએ તો 6 વાગ્યાની આસપાસ જે લાઈનો શરૂ થઈ હતી તે સાંજના 9-9:30 સુધી કહી શકાય કે બંને બાજુ 3-3 કિલોમીટર એટલે કે ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતેથી શરૂ થઈને જે વર્તેજ જે ગામ છે તે વર્તેજ ગામ સુધી આ ડુંગળીના વાહનો છે તે જોવા મળ્યા હતા. બીજી તરફ ચિત્રાની જે મુખ્ય ભાવનગર સિટીનો વિસ્તાર છે તે મસ્તરામ બાપાના મંદિર તરફ 70 રોડ સુધી આ તમામ વાહનો જોવા મળી રહેતા. વહેલી કહી જાય 6 વાગ્યાથી જે આવક ડુંગળીની થતી હોય છે તે મોડી રાત સુધી એટલે કે 2-3 વાગ્યા સુધી સતત ખેડૂતોની આવક છે તે વાહનોની જરૂર થતી હોય છે અને વહેલી સવારે તમામ ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર મૂકવા માટેની વ્યવસ્થા શરૂ થઈ જતી હોય છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ભાવનગર ચિત્રા માર્કેટ યાર્ડમાં ડુંગળીની સારા પ્રમાણમાં આવક નોંધાય છે. ચિત્રા માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી છલકાઈ ગયો છે. યાર્ડથી રોડની બંને બાજુ 3-3 કિલોમીટર વાહનોની લાંબી કતાર લાગેલી જોવા મળી રહી છે. ખેડૂતો લાખો ગુણે ડુંગળી લઈને ચિત્રા માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયા છે. ત્યારે લાલ ડુંગળીના હબ સમાન ચિત્રા માર્કેટ યાર્ડ બની ગયો છે. ગતરોજ ખેડૂતો ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા હતા. ત્યારે ગતરોજ સાંજના 6 વાગ્યાથી જ ચિત્રા માર્કેટ યાર્ડના રોડની બંને બાજુથી 3-3 કિલોમીટર વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.